હલો, જય માતાજી, જય દ્વારકાધીશ. આજે હવે આપણે ઉઠી ગયા છીએ, વાગ્યા છે 6. આપણે આજ ભરવા જવાનું છે ગુજરાતનું. અહીંથી 70 કિલોમીટર થાય છે. એટલે હવે હાથ પગ મોઢું ધોઈ નાખાશે, ફ્રેશ થઈ ગયા છીએ અને હવે અહીંથી નીકળવી છીએ. બરાબર, થોડેક ટાઈટ હોય છે, પાણી અડાડ્યું ને શરીરમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. કનાભાઈ બનાવી છે કાળી ચા. ભેહું હોકી જાય છે ભાઈ. ભેહું દૂધનો કાંઈ મેળ હતો ને એટલે કાળી ચા બનાવી છે. કનાભાઈ આમાં શું નાખ્યું? એમાં નાખ્યું ખાંડ નાખી, હા, ચા ની ભૂકી નાખી, હા, મીઠું નાખ્યું, હા, લીંબુ નાખ્યું, વાહ પાણી નાખ્યું. વાહ. લો જો આટલી આઈટમ ભેગી કરીને કાળી ચા બનાવી છે. બરાબર, આપણે અહીંયા બીજી તૈયારી હાલે છે મેગીની. પીવો એટલે તમારે દૂધ વાળી ભૂલી જાવ એવી મેગી બનાવવાની છે. ભરવાના ઠેકાણે પગી ગયા. અડધી કલાકનું કીધું છે, અડધી કલાક પછી ભરવાનું ચાલુ કરશે. કાળી ચા, ઓ કહુંબો. ફેણ કનાભાઈ હવે કહુંબાની ચુસ્કી લે. આપણે પી લીધો છે, લેર હાઈ ક્લાસ બન્યો છે. ફોટો સીડો છે હવે. લો, આપણા તો પેલા ચડાવી, આપણે બનાવવાનું છે, પછી ખાવાનું છે. હાલો તઈ. જય માતાજી, જય દ્વારકાધીશ. મેગી થઈ ગઈ તૈયાર, પડી હતી ક્યારની. અને આપણી ગાડીને ઢાંકી દીધી છે. થોડા દીએ લાઈટ કરવી પડે. આજનું બપોરનું આ બધું પતી ગયું ભાઈ. એને ટાઈમ ન રાખે ભાઈ. ગાડી ભરવાની ચાલુ થઈ ગઈ છે. હવે થોડુંક ખાઈ લઈએ. સમસી કે નથી માતાજી, જય દ્વારકાધીશ. આપણે ગાડી ભરાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ છે, બંધાઈ ગઈ છે. બરાબર, ટાયર બાયર ચેક કરી લીધા છે. હવે અહીંથી આપણે હાલતા આવવાનું છે. હલો, આપણે ત્યાંથી નીકળી ગયા છીએ હવે ભરીને. બરાબર, ગાડી કેવી બંધાણી અને હાઈવે પકડી લીધો છે. હાઈવે પકડીને તરત આપણે ચા પાણી પીધા. પંજાબી હોટલ છે. બરાબર, હવે ચા પાણી પી લીધા છે. હવે સોડી મેળવાની છે ગાડી. આવો આરસીસી રોડ છે, હાઈવે રોડ છે, 100 કિલોમીટરનો. કેના ભાઈ આમ શું લેવા ગયા હતા એ ખબર નહીં, હાલ્યા આવે છે. હવે થોડીક ઉતાવળ રાખવી ને હાકી નાખવી ને તો શું છે, આપણે જાણીતો રોડ આવી જાય આમ થાય ત્યાં. બાકી બીજો કાંઈ વાંધો તો નથી, તકલીફ નહીં, પણ બેવડાનું ને એની થોડુંક રહે. હમણાં અહીંયા જો એક નાનું એવું એક્સિડન્ટ થઈ ગયું. આ હોટલના કબૂતર જે વ્હાઈટ, તે કબૂતર એક બિચારા એ ફરતા હતા ને તેમાં એક મોટરસાઇકલની ઝડપે ચડી ગયો. જો ઘણા ભાઈ આવી ગયા છે. હવે હું સમાચાર લઈને આવ્યા. શું ગયા હતા તમે? ને એ તૂટી ગઈ છે. કઈ રીતે? આમ તૂટી ગયો. હું એમાં ગયો તો વ્હીલ પ્લેટ બદલીએ. અત્યારે અવાજ આવતો હતો એટલે ભાઈ આગળ નહીં. જોવા જ ગયો.
આ તો નબળા સમાચાર છે મિત્રો. જોઈ હા રોડ સારો છે કે નહીં વહી જાય પંઢરપુર સુધી? રોડ સારો છે તો પંઢરપુર સુધી નહીં વહી જાય? ત્યાં ઓલી વ્હીલ પ્લેટ આમાં જ લઈ દેવું. ઓલી આ સ્પેર વ્હીલ નહીં. શું કીધું એને? ઓકે હાલો તે વ્હીલ પ્લેટ બદલી નાખવી. બીજું હું નકામ ખોટા રાતે હેરાન થવું આવું બધું છે ભાઈ. હલો જય માતાજી જય દ્વારકાધીશ. આપણે કામકાજ બધું જે કરવાનું હતું એ થઈ ગયું છે. બધી પાછા રોડે ચડી ગયા છે. ઢાળી આવે છે, ગાડો દબાય છે, વહમું લાગે છે. મને લાગે હવે ડીઝલ ફિલ્ટરિયાનું આવ્યું હોય. આ છે સાંગલી સોલાપુર વચ્ચે સાંગોલા આવે. સાંગલી સોલાપુર હાઈવે 4 લાઈન RCC રોડ. હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ. હવે આપણે ઘણો રન કાપી નાખ્યો છે. અત્યારે રાંધવાનો તો ટાઈમ છે નહીં કાંઈ, કેમ કે આગળ હજી ઘણો રન કાપવાનો છે. મોડું થઈ ગયું છે એટલે ટેમ્પોડીની અંદર આપણે મારવાડી હોટલ આવે છે માંગાભાઈની. ત્યાં આપણે વ્યવસ્થિત રોટલા હોય, રોટલી હોય ને આપણા ટેસ્ટમાં થોડુંક હોય એવું શાક પગ હોય મળી જાય એમ છે. એટલે અહીંયા આપણે વાળું પાણી કરી લેવું. બાકી ઘણા ભાઈ ટાયર ચેક કરે છે અને તમને ખબર છે આપણે વ્હીલ પ્લેટ તૂટી ગઈ હતી સાંજે 5 વાગે. એમાં થોડુંક મોડું થઈ ગયું, કલાક એમાં બગડી ગઈ, કલાક 1.5 કલાક. પણ સારું થયું એ કરાવી લીધું. બાકી રાતે ક્યાંક જો તૂટત ને તો ટાયર જાત ગોતવામાં હવાર પડી જાત તોય ન મળે. પણ જે થાય એ સારા હાટું થાય. આપણે દેખાઈ ગયું ઘણા ભાઈએ જોઈ ગયા હતા એટલે બદલી પણ નાખ્યું. હાલો તે હવે ખાઈ લઈએ બરાબર. હવે ખાવામાં તો શું આવે છે, શું મંગાવી છે એ પછી બતાવી. અને જે નવા આવો પહેલી વાર જોતા હો એ ઓલું સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક તમે આવતું હોય કે ન આવતું હોય મારો રામ જાણે, સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. અને કાંઈક ખાલી કોમેન્ટ બોમેન્ટ મારી દેજો કેમ બધું હાલે છે. એમ રેડી તો છે ને આપણું કામકાજ.